બરોબર. તો અહીંથી જ આપણે દર્શન કરીએ હોમેથી. જય હડકાઈ માતા. બરોબર. અમને આજુબાજુ રાખજો ટાઈમ પછી ઘણા દિવસે જોઈ લે સાથે આવ્યા છે ને મેચી કરનાર સેમ સેમ ચા જઈજો લીજુ તો લીજુ જમવા છામાં પેલી રોટલી જોજો લીજુ જમવા તો સેજામાં તમને ખાસ કહીએ તમે આવી જજો ખાવા. સાચી વાત તો જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પીએસ વાઘેલા ફેમિલી બ્લોગમાં. તો આજે તો બ્લોગની શરૂઆત કરી છે આપણે સીધી સાંજે. જઈએ છીએ બહાર, એના કારણે તો જવાના છીએ એ તમને બતાવીશું અમે. તો હું છું મિતુભાઈ, છે મિતુભાઈ પપ્પા છે. જોઈ લો મિતુભાઈ, તમને મજા મિતુભાઈ બગાવો આવી છે અને આપણે જઈએ છીએ બહાર. જોઈ લો પાછળનો રસ્તો અમારો. જ્યારે તો આપણે જવાના છીએ. ગાડીમાં કંઈક ટાયરમાં હવા પુરાવા માટે ઊભો રહ્યો છીએ આપણે. મિતુભાઈ પપ્પા બહાર જતા રહે. અંદર મિતુભાઈ ગાડી છે. મિતુભાઈ તાપ લાગે તો કદ જવાનું છે આજે ખબર નહીં. મને તો આપણે બે ગાઈસ ખરેખર અમે આજે એક યુટ્યુબરના ઘરે જઈએ છીએ. સાચી વાત ને? તો ગાઈસ કયા યુટ્યુબરના ઘરે જતા હશે ને એ તમે કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? કારણ કે અમે જઈએ છીએ એક યુટ્યુબરના ઘરે. તો મુલાકાત તો કરાવી છે તમને, પણ આ તો તમને કીધું કે તમે કોમેન્ટ કરજો એમ. તો જોઈ લો અહીંયા આપણે હવાપુરા ઊભો રહ્યા છીએ. તો પપ્પા અહીંયા ટાયરમાં પણ એ કરાવીએ છીએ. આપણે આવી જઈએ ડીઝલ પંપે ડીઝલ પુરાવા માટે. જોઈ લો ડીઝલ પુરાય છે. HP પેટ્રોલ પંપ. કેટલા લીટર આવે છે જોજે. તો ગાઈસ ગાંધીનગરનું આ લોકેશન કોને કોને જોઈ જોવા જોઈએ. સરસ મજાનો નદીનો પુલ છે, સામે જીપીના કોઠા છે. તો આ કોને કોને જોઈ જાય કોમેન્ટ કરજો, બરોબર? પાણી ભરેલું હતું પણ હવે ખાલી થઈ જઈશ, નદીમાં ઓછું થઈ જઈશ બધે. 30નું સર્કલ મોટું દેન વિમન. એકદમ નજીક આવી જાય. જોઈ લો આપણે હાલ તમને બતાવ્યા મેં કોઠા એની જોડે કેટલા નજીક છે. આ છે અમારું ગાંધીનગર, બરોબર? તો ગાઈસ આપણે આવ્યા છીએ પેથાપુર ચોકડી ઉપર પહોંચવા આવ્યા છીએ અને ટ્રાફિક તો ફૂલ નડ્યું છે. જોઈ લો. અને મિતુભાઈ આ પેથાપુર કોનું ગોમ છે? આપણું. તો ગાઈસ મિત્ર જ આપણું મૂળ વતન ને. તો ગાઈસ આ પેથાપુર જે છે ને એ અમારું મૂળ વતન છે કે જે અમારા પૂર્વજો રહેતા હતા એ રહ્યું ગામ, બરોબર? તો આપણે આવી જઈએ આપણા ગામમાં. એટલે આમ ભલે અત્યારે રહીએ આપણે બીજા ગામમાં, બાકી પેથાપુરમાં આવીએ એટલે આપણને એમ લાગે કે આપણા વતનમાં આવ્યા હોય ને એવી રીતે. તો ચલો ટ્રાફિક તો ફૂલ છે અને હવે જવાનું છે આપણે બહાર. તો ચો જઈએ છીએ એ તો તમને કીધું મેં, બરોબર? કે ચો જવાનો છીએ, ચિયા બ્લોગરના ઘેર જવાનો છીએ. એ તમે વિડીયો જોશો એટલે તમને મળી જશે તમે કોના ઘેર જયો હતો. તો બને રહેજો બ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં હો. આપણે નીકળ્યા છીએ ને અત્યારે રધેજા પહોંચ્યા છીએ.
બરોબર, હજી તો ખબર નહીં જેટલી બધી વાર લાગશે. જતો જતો એ તો રસ્તામાં જ છીએ જ તો આપણે ચાર ન નીકળ્યા છીએ તો રસ્તામાં છીએ જ રોધેજા પહોંચ્યા છીએ હાલ તો અમે. બરોબર, જવાનું તો આપણે બહુ આગળ, એટલે કેટલો ટાઈમ થાય તો એ અમે તમને બતાવતા રહીશું. બરાબર મિતુભાઈ, કેટલા વાગ્યા અત્યારે? 7 વાગે. તો કઈ 7 વાગ્યા છીએ. આપણે કેટલા વાગે પહોંચીશું એ તમને બતાવીશું અમે. બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે ફાઇનલી રૂપાલમાં પહોંચી ગયા છીએ અને જય વરદાઈમાં જોઈ લો. આ રૂપાલનું વરદાઈમાનું મંદિર કે છે ને એ છે. અને અહીંયા નવરાત્રિની દશેરા તો નવમના દિવસે બહુ મસ્ત પલ્લી ભરાય છે ગાઈસ. રૂપાલની પલ્લી કે હા, રૂપાલની પલ્લી ફેમસ છે. ખરેખર જોવાલાયક સ્થળ છે આવ્યું. તો તમે વ્લોગ જોતા હોય ને અમારો તો આ મંદિરે જરૂરથી દર્શન કરવા આવજો. જય ના, હા વરદાઈમાનું મંદિર આવ્યું. તો ગાઈસ આપણે વરદાઈમાના મંદિરે આવી જશે. જો લો ભીડ કેટલી છે આજે. એમને ખાલી રવિવાર છે ને તે જતા રહે. મંદિર જોયું નહીં મંદિર? કોઈ મંદિર બતાવ્યું અમે. લેડો તો આપણે હવે જઈએ આગળ. તો ગાઈસ આપણે આવ્યા છીએ નારદીપુરમાં. બરોબર, અને આ પણ માં બેનપણીને જ ગમશે. એમાં ના આ પણ માં બેનપણીને જ ગમશે નારદીપુર. બરોબર, હવે જઈએ છીએ આપણે નારોલા. હા, એ જો નારોલા, ભાવપુરા ને કોઠા. નારોલા છાયાબા ને નારોલા જો બહુચર માતાનું મંદિર સરસ. જય બહુચર બાબાને. ચલો તો આગળ જઈને મળીએ. કરવાનું કદાચ એવું લાગે છે કે આપણે કોઠાની અંદર એન્ટર થઈ જઈએ. જોઈ લ્યો. હા, આ રહ્યું માતાજીનું મંદિર છે. રોમાપીરનું છે, માતાજીનું નહીં લે. રોમાપીરનું મંદિર છે. બરોબર, તો જય રોમાપીર. જોગની માતાનું મંદિર. ગાઈસ અમે એક નોટિસ કર્યું છે કે કદાચ સિટીમાં હોય ને તો મંદિર નહીં દેખવા મળતા, પણ ગામડામાં તો એટલા મંદિર જોવા મળે કે કોઈ માતાજીનું બાકી નહીં હોતું. એક મંદિર હોય ગામડામાં ખરેખર. કારણ કે એમાં બાહેન નાનું છે પણ મંદિર એટલો બધો છે ને, બહુ બધા મંદિર છે નહીં કોઈ. અને બધા મંદિર મોટો છે ગાઈસ. જોવાલાયક સ્થળ છે ખરેખર. અમારા બરિયાજીનું મંદિર, અંબેમાનું મંદિર, મહાકાળી માતાનું બધા મંદિર એક નંબર છે. કોક વાર આવજો તમે અને દર્શન કરજો અમારા મંદિરોએ. જોઈ લો આપણે હવે જઈએ નારોલા. એવું છે તો ગાઈઝ હવે આપણે ચાલુ જ રાખીએ વ્લોગ. ચમ કે અહીંયા તમને એક બીજું મંદિર બતાવીએ આપણે, સ્થાનિક મંદિર આવ્યું છે ને એ હડકાઈ માતાનું મંદિર ને નહીં મિત્ર? એવું છે. તો ગાઈસ અહીંથી અંદર જઈએ એમ કહો એટલે હડકાઈ માતાનું મંદિર છે. બરોબર, બરોબર. તો અહીંથી જ આપણે દર્શન કરીએ હોમેથી. જય હડકાઈ માતા. બરોબર, અમને આજુબાજુ રાખજો. અને હવે જઈએ આપણે અહીંથી અંદર ગામની અંદર એન્ટર થયો છીએ. આપણે રસ્તો બરોબર છે. હવે અહીંથી ઓમ ભરવાનું. હા, તમારી સાઈડ. તો ગાઈસ આપણે આવ્યા છીએ છાયાબાન ઘેર. અને છાયાબા તો નીચે છે ને આપણે આવી જાય ધાબા ઉપર. જોઈ લે એમના ગામડાનું વાતાવરણ બહુ મસ્ત છે. પાછળ ખેતર ને બધી છે સરસ મજાનું. અને અહીંયા પેન રમાબીનું મંદિર છે ને તો લાગે આરતી થાય છે. ગામ વાતાવરણ જેવું મસ્ત લાગે છે. છાયાબા આવ્યા તો આ તો હું છાયાબા બેને સેમ કરી દીધીશ.
કેમનું છાયાબા મજા તો અમે છાયાબા બે ભેગા થઈ જશે ઘણા ટાઈમ પછી ઘણા દિવસે જોઈ લે ઘણા દિવસે સાથે આવ્યા છે મેચી કરના સેમ સેમ ઘણા ટાઈમ પછી અમે મેચિંગ કરી હરખું લેડ એક અમે ખેતરમાં મકાન તો બહુ મસ્ત view આવે. આપણે છાયાબેન ઘેર આવી જશે જમવાનું તૈયાર થઈ જશે અને હવે આપણે જમવા બેસી જશે મિતુભાઈ પપ્પા મિતુભાઈ જીજાજી એ બધા અમારે બાકી છે જોઈ લે કોના ઘેર આયા તમે હારીને ઘેર આયા હા જો જીજાજી બેઠા જીજાજી તબિયત સારી થઈ છે ને હવે હા મિતુભાઈ બેસી ગયા બે રોટલી બનાવી દીધી અને હું તમને લીજુએ બતાવું હો લીજુએ જમવા તો લીજુની પણ મુલાકાત કરાવું તમને લીજુ ચા જીજો લીજુ તો લીજુ જમવા છાયામાં પેલી રોટલી જોજો લીજુ જમવા બેસી જી સર શક્તિભાઈ જય માતાજી હા સિદ્ધરાજ બા બેઠા બા જય માતાજી હારી છે ને તબિયત અને હજી વારંવાર છાયાબા આપણે બતાવો છો ને બ્લોગમાં કાનો તો જોઈ લો આવી રહ્યો એમનો કાનો આ કાનાનું ઘર તો લેડો હવે આપણે પણ જમવાનું છે તો આપણે જમી લઈએ નહીં કોઈ તો આપણે જમવાનું તો જમી લઈએ હું મિતુભાઈ બધાનો ટેસ્ટ અલગ આવે રોટલી તો એકની એક જ મળી ને નહીં હા તો છાયાબાએ જમવાનું બનાવી દીધું હતું અને આપણે જમી લીધું બરાબર ખાવા આવો તો આવો guys. સાચી વાત છે મરચાં બીજું કોઈ નહીં મળે મરચા જ મળશે છેલ્લા આલું છે એક ખાવા એટલે જ કહું બીજું કોઈ નહીં મળે મરચા જ આલીશું હા લેડા પેલા જમી લઈએ પછી આપણે જમવા બેસી જશે જોઈ લો દાળ ભાત ભીંડાનું શાક ગુલાબજાંબુ રોટલી શ્રીખંડ છાશ બધું જ છે જે જમવું હોય ને એ બેસી જવાનું બા બેસી જશે પછી છાયાબા છે છાયાબા ખાવાનું કાઢો પછી અને હું બેસી જઈશ જમવા માટે એમને મૂકીને બેસી ચલો guys, આવી જજો જમવા. સાચી વાત તો બધા આવી જજો જમવા માટે કઈ કહેતા નહીં કે હું બોલાય તો સેજામાં તમને ખાસ કહીએ તમે તમે આવી જજો ખાવા. સાચી વાત તો લેડો તમે જમીન પછી પર લે તો લેડો ગાઈસ આપણે ઘેર જઈએ છીએ હવે ટાઈમ થવા કદાચ પુના બાર થવા પણ હવે જઈએ ઘેર છાયાબા એમના ઘેરથી આવજો હા જય માતાજી આવજો જીયાજી જય માતાજી આવજો બા હા જય માતાજી તો આજ તો ઘણો બધો ટાઈમ લઈ લીધો અને ઘણું બધું આપણે બધી બૂનો ને બધા ભેગા થઈને બેઠા છીએ અને હવે જઈએ આપણે ઘેર લેડો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો